સુધીમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર ભરૂચથી, જ્યાં સાંસદ મનસુખ વસાવાના નિશાને છે ખાખી વર્દી। પોલીસ વિભાગ લુખ્ખા તત્વોને છાવરતું હોવાનો તેમનો આરોપ સામે આવ્યો છે। આદિવાસીઓ સાથે પોલીસ અન્યાય કરતી હોવાનો દાવો છે વસાવાનો। માથાભારે તત્વો પર પોલીસના 4 હાથ છે, આ કહેવું છે વસાવાનું। રાજપારડીનો પીઆઈ ગરીબ આદિવાસી લોકોને રંજાડે છે। सामान्य फरियाद मुस्ताकनी सामे नोंधी ने मुस्ताकने जामीन पर छोड़ी दीधो અને આજે ગોકુળનગરમાં જે વરઘોડાના વરરાજાને કસ્ટડીમાં મૂકી દીધો। વરરાજાને કસ્ટડીમાં મૂકી દીધો। તમે વિચાર કરો, જો સાહુકારને દંડે તેનાથી વાત પોલીસ તંત્ર આ પ્રકારના કૃત્ય કરે, એટલા માટે આજે મારે પોલીસની સામે આજે મારે ગુસ્સા થઈને બોલવું પડે છે। કમ ભાઈ, મુસ્તાક એટલો મોટો માથાભારે માણસ છે કે પોલીસને હપ્તા આપે છે। આવા બધા લોકો ઘણી બધી જગ્યાએ આ નર્મદા કિનારે રેત માફિયાઓ માં પણ કોણ રંજાડે છે? આવા રેત માફિયા આદિવાસી ગરીબોને રંજાડે છે ને પોલીસ ને તેમાં રાજપાડીનો પીઆઈ ખાસ એ ગરીબોને રંજાડે ને રેત માફિયાની સાથે સેટિંગ કરે છે। તો ન માત્ર પોલીસ જ, પરંતુ સાંસદ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાઓને પણ લીધા આડે હાથ। सांसदનો આરોપ છે કે ભાજપના જ કેટલાક નેતાઓ આદિવાસીઓ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે। સાંભળો શું કહ્યું તેમણે। આજે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને પણ મારે કહેવાનું છે કે આદિવાસી સમાજ સાથે ન્યાય કરો। તમે આદિવાસી સમાજ સાથે ન્યાય કરો। આવી કોઈ પણ પ્રકારની ઘટના બને અમે તો દોડ્યા જ છે, પણ જે તે વિસ્તારના આગેવાનો, જે તે વિસ્તાર તાલુકાના આગેવાનોને પણ ફરજ છે ભાઈ આદિવાસીઓને મદદરૂપ થવાનો, આદિવાસીનો પ્રશ્ન ઉકેલવાનો, નહીં કે ગૂંચવવાનો। અને આદિવાસીને મદદરૂપ થાવ। મત લેતી વખત કેટલા પંપ પાડો, કેટલા હાથ ફેરવશો? આવા પ્રશ્નો ઉભા થયા હોય